છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રખડતા આંખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। 2 દિવસમાં 3 રાહદારીઓને આંખલાઓએ અડફેટે લીધા। આજે વૃદ્ધ અને યુવાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગઈકાલે પણ એક આધેડને ઈજા પહોંચાડી હતી। રખડતા આંખલાઓના ત્રાસથી નગરજનોમાં ભય ફેલાઈ રહ્યો છે। આંખલાઓને પકડી સલામત સ્થળે ખસેડવા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। અહીંયા ઊભા હતા, પાછળથી આંખલો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધો। આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે। આજે સવાર લગભગ 2 જણને અલીપુરાની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આંખલો આવ્યો અને હુમલો કરી બેઠો અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે। દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે। હવે થોડી ફ્રેક્ચર જેવું કીધું છે, પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે। મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા। 2 આંખલા લડતા હશે તેમને ઉછાળી નાખીને ઈજા પહોંચાડી છે। બીજા પહેલા એમને ઈજા પહોંચાડી, પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વરી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઊભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું છે।